તો વડોદરા કોર્પોરેશન સામે ઉદ્યોગકારો આંદોલનના મૂળમાં છે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો મેદાને આવ્યા છે। પ્રાથમિક સુવિધા ન મળતા હોવાનો ઉદ્યોગકારોનો આક્ષેપ છે। મકરપુરા ઇન્ડસ્ટ્રીઝના 400 ઉદ્યોગકારોમાં રોષ છે। રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધા ન મળવાનો આક્ષેપ છે। અનેક રજૂઆત કરી હોવા છતાં ઉકેલ ન આવતા તેઓ રોષે ભરાયા હતા। અનગઢ વહીવટના કારણે ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધા ન મળવાના કારણે તેઓ આંદોલનના માર્ગે આવ્યા છે। તમે જોઈ શકો છો કે અહીંયા વડોદરાના કેટલાક ઉદ્યોગકારો અહીંયા ભેગા થયા છે અને આંદોલનના માર્ગે આવે છે। તેઓને પ્રાથમિક સુવિધા ન મળવાના કારણે તેઓ આજે ઉગ્ર આંદોલન કર્યા। તેઓની સાથે વાત કરીશું। સુરેન્દ્રભાઈ, શું કહેશો? તમને પ્રાથમિક સુવિધા નથી મળી ત્યારે આજે તમે ભેગા થયા છો, શું તમારી માંગ છે? માંગ અમારી ખાલી અમારા હકની છે અને જે વેરો અમે ભરીએ છીએ એ વેરાની સામે કોર્પોરેશન અને વહીવટી તંત્રએ જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરવી પડે, જે એમની જવાબદારીમાં આવે છે, જે નથી કરી રહ્યા એની જ માંગ છે। મકરપુરા જીઆઈડીસીમાં 4000થી વધારે ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે અને જ્યારે આ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો લઈને વીસીસીઆઈએ વખતો વખત વર્ષોથી રજૂઆતો કરી છે, લેટરો લખેલા છે, રૂબરૂ મિટિંગો કરી છે, તેમ છતાં પણ કયા કારણસર આ તંત્રને આટલું ઉદાસીન વલણ અપનાવવું પડે છે કે જેથી મકરપુરા જીઆઈડીસીના ઉદ્યોગો મૃતપાય અવસ્થામાં આવી જાય? બેઝિક એમ્યુનિટીઝની અછતને લઈને એ નથી સમજાતું અને જ્યારે આ સહનશીલતાનો અંત આવે છે ત્યારે ઉદ્યોગકારોએ ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે। સૌથી વધુ વેરો ભરતા ઉદ્યોગકારો છો તમે, તમને પ્રાથમિક સુવિધાથી વંચિત છો। હા, એટલે હકીકત વસ્તુ છે કે વડોદરા શહેરમાં જે મકરપુરા જીઆઈડીસી છે એ મકરપુરા જીઆઈડીસીની અંદર જે આટલા બધા ઉદ્યોગો છે, એની જે ફેક્ટરીઓ છે, એમાંથી જે પ્રોપર્ટી ટેક્સનો વેરો મળે છે મ્યુનિસિપલ કોર્પોરેશનને, એ બહુ મોટો ભાગ છે। અમારા અંદાજ પ્રમાણે મોર દેન 40 કરોડ હશે। હવે આટલો મોટો વેરો મળતો હોય અને સામે તમે સર્વિસીસના નામે તમે ટોટલી નિગ્લેક્ટ કરો, એ તો ટોટલ એક્સેપ્ટેબલ છે નહીં આ વસ્તુ। એના કારણે અમે આ વસ્તુ જે લેટરો લખ્યા છે, અમે એ લોકોને રજૂઆત કરી છે, અમે એપોઇન્ટમેન્ટ માગી છે, સીએમ સાહેબ સુધી પણ આ વાત કરીને અમે સીએમ સાહેબની પણ એપોઇન્ટમેન્ટ માગી છે। એટલે જ્યારે પૂર થયું ત્યારે પર્સનલી બોલાવ્યા હતા અને હર્ષભાઈ સાહેબે પણ એમને ડાયરેક્ટ કર્યા હતા અને ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે પહેલી સ્ટેન્ડિંગમાં આને લેવાઈ જશે અને આ પૂરું થઈ જશે એટલે તમારો પ્રોબ્લેમ પૂરો થઈ જશે। ત્યારે અમને પૂરની આટલી ખરાબ પરિસ્થિતિ પછી પણ અમે ખૂબ ખુશ હતા કે ભાઈ ચાલો એટલીસ્ટ આપણા એક વસ્તુના લીધે આપણા બીજા બધા પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે। તો એમાંથી અમે બહાર આવી ગયા હતા પણ અનફોર્ચ્યુનેટલી એ હજુ પણ થયું નથી। જે ઉદ્યોગકારો હવે પોતાની પ્રાથમિક સુવિધાને લઈને પણ ઉગ્ર આંદોલન કરવા માટે અહીંયા ભેગા થયા છે અને તેઓની માંગ છે કે વહેલી તકે અમારી માંગ સંતોષવામાં આવે, કેમ કે મધ્ય ગુજરાતની સૌથી મોટી મકરપુરા ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, ત્યારે આમ નાગરિકોને સુવિધા મળતી હશે કે નહીં તે મોટો સવાલ છે।